સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજાયું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી। આરોપીઓએ હાથમાં બેનરો અને પોસ્ટરો પકડીને નશો નહીં કરવાના શપથ લીધા હતા। હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા નહીં દઈએ તેવી શપથ લીધી હતી। ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી હતી। હવે પછી ડ્રગ્સ વેચશે નહીં અને સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા। ડ્રગ્સની ચુંગલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા હતા। સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત મુહિમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી। યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા હતા। ડ્રગ્સ કેસમાં પકડાયેલ મહિલાઓએ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા। આ અભિયાનમાં રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી। જાણીએ વધુ વિગત। માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામીય જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં આવી હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર। PSI TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।